હાય ગાઈસ, જય જિનેન્દ્ર. આજે હું તમને કુકરમાં ફક્ત 10 જ મિનિટમાં ઘી કેવી રીતે બનાવતે બતાવું છું. જો મેં વાડકામાંથી જે ફ્રીઝરમાં મલાઈ રાખી હતી મેં તપેલામાં કાઢી લીધેલી છે અને તેમાં હું દહીં નાખીને એને મેળવી રહી છું. 4 થી 5 કલાક માટે આને તપેલામાં મલાઈને રહેવા દો અને તેમાંથી એ પછી જો 4-5 કલાક પછી મેં મલાઈમાંથી માખણ કાઢી લીધેલું છે અને આ જે માખણ છે તેને હવે હું કુકરમાં ટ્રાન્સફર કરું છું. કુકરમાં ટ્રાન્સફર કર્યા પછી 5 સીટી વગાડી દેવાની છે, પણ ધ્યાન રાખજો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. જો 5 સીટી વાગી ગઈ છે અને આપણું 80% ઘી રેડી થઈ ગયું છે. બસ હવે 20% બાકી છે, જે આપણે 5 મિનિટ ધીરા તાપે એકદમ થવા દો અને જુઓ ઘી આવી રીતે તમને છૂટું થઈ ગયેલું જોવા મળશે. ઘી આપણું રેડી થઈ ગયું છે અને ચાણીમાં એને આપણે ગાળી રહ્યા છીએ. ગાળ્યા પછી જે બગડી નીકળે છે એને હું ડબ્બામાં ભરી રહી છું. અમે બગડી કહીએ છીએ, તમે જે બી કહેતા હોય તે કોમેન્ટમાં લખજો. આપણું ઘી રેડી થઈ ગયું છે. કેવી છે સરળ પદ્ધતિ, ફક્ત 10 જ મિનિટમાં.